આપણે રસ્તે રખડતા માનસિક પેશન્ટ માટે એક સેક્શન 23ના જે પ્રમાણે એ લોકો અહીંયા એડમિટ થતા હોય છે, જેની ઇન્ફોર્મ અમે કોર્ટને કરતા હોઈએ છીએ. આપણે એક અહીંયા આધાર મેન્ટલ હેલ્પલાઇન કરીને હેલ્પલાઇન ચાલે છે, જે વડોદરા કોર્પોરેશન લિમિટમાં કામ કરે છે. આ હેલ્પલાઇન પર ફોન આવે, અહીંયાથી ટીમ ત્યાં જાય, લાગે કે એને મેન્ટલી તકલીફ છે, ટ્રીટમેન્ટની જરૂર છે, તો એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાય, ત્યાં એફઆઈઆર લખાવે, ત્યાંથી પોલીસ કોન્સ્ટેબલને મદદથી પ્રોટેક્શન સાથે વ્યક્તિને અહીંયા લઈને આવવામાં આવે છે. અહીંયા એની ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ. અમે કોર્ટને ઇન્ટિમેટ કરીએ છીએ કે રસ્તે રખડતું પર્સન મળ્યું છે અને ટ્રીટમેન્ટ પર્પઝથી અમે અહીંયા દાખલ કર્યું છે. અહીંયા એની ટ્રીટમેન્ટ થાય, ત્યારબાદ એ વ્યક્તિ પોતાનું નામ એડ્રેસ બતાવતો હોય તો અહીંયાથી ટીમ એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એ વ્યક્તિનો ફોટોગ્રાફ છે, એ વ્યક્તિ જે પણ માહિતી આપે અમે ત્યાંના પોલીસ સ્ટેશનમાં મોકલીએ છીએ. જો એ વ્યક્તિ ડાયરેક્ટલી પોતાનો કોન્ટેક્ટ નંબર આપી શકતો હોય તો અમે ડાયરેક્ટલી એના રિલેટિવને ફોન કરીએ છીએ અને એના રિલેટિવને પેશન્ટના અને સગાના આઈડી પ્રૂફ સાથે અહીંયા બોલાવીએ છીએ અને વેરીફાઈ કરીને પછી એમના સગાને સોંપતા હોઈએ છીએ. જો એ વ્યક્તિ બરોડા નજીકનું હોય અને કન્ફર્મ એડ્રેસ બોલતું હોય અને એના રિલેટિવ આવી શકે એવી કન્ડિશનમાં નથી તો અમારી એમ્બ્યુલન્સમાં અમે પેશન્ટને મૂકવા માટે જઈએ છીએ. અને ઘણીવાર એવું થાય છે કે જે અધર સ્ટેટનું વ્યક્તિ છે, જે લેંગ્વેજના કારણે અમે એને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, તો આપણે એક શ્રદ્ધા ફાઉન્ડેશન કરીને એનજીઓ છે, જેનું ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે ટાઈપ કરેલું છે. અહીંયાથી વધારે પેશન્ટ થઈ જાય એવા કે જે અધર સ્ટેટના છે તો અમે ત્યાં એનજીઓમાં કોન્ટેક્ટ કરીએ છીએ. ત્યાંથી એ લોકો એમના સમયાંતરે અહીંયા આવતા હોય છે. એમની પાસે દરેક સ્ટેટના દરેક લેંગ્વેજના જાણતા સાયકિયાટ્રિક ડૉક્ટર્સ અને સોશિયલ વર્કરની ટીમ છે. એટલે જે ગુજરાતના નથી એવા પેશન્ટને એ લોકો ત્યાં લઈ જાય છે અને ત્યાંથી એ લોકોની પોતાની જે એક સંસ્થા છે, ત્યાં 300 બેડર કેપેસિટીવાળું એમની સંસ્થા છે, ત્યાં રાખે અથવા એમના જો રિલેટિવ મળતા હોય તો એમના સ્ટેટમાં જઈને રિલેટિવને હેન્ડઓવર કરે છે. જ્યારે એ લોકો રિલેટિવને હેન્ડઓવર કરે ત્યાંથી એ લોકોએ રિલેટિવનો હેન્ડઓવર કરેલો વિડીયો અને ઇન્ફોર્મેશન અમને અહીંયા મોકલતા હોય છે. એ રીતના આપણે અનનોન પેશન્ટની કેર લઈએ છીએ.